પોરબંદરના ઝુરીબાગ અને લાલ પેલેસ વિસ્તારમાં દીપડો ચડી આવતા સ્થાનિકોમાં ભય જોવા મળે છે. વન વિભાગે પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે. પોરબંદરના લાલ પેલેસ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ અટારાના રહેણાંક મકાનમાં 2 દિવસ પૂર્વે રાત્રે 1:15 વાગ્યા આસપાસ દીપડો આવી ચડ્યો હતો. તે સમયે તેમનો પરિવાર બહાર ગામ હોવાથી મકાન બંધ હતું. દીપડો એકાદ કલાક સુધી ફરિયામાં અને રવેશમાં આટાફેરા કરી પરત ચાલ્યો ગયો હતો. જે સમગ્ર ઘટના તેના મકાનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. તેઓએ આવી અને મકાન ખોલતા ફળિયામાં દીપડાના ફૂટમાર્ક નજરે ચડ્યા હતા અને ઉપરના ભાગે રવેશમાં પણ ફૂટમાર્ક જોવા મળતા તેઓએ તુરંત વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ અને તેની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને ફૂટમાર્કના આધારે દીપડાનું પગેરું મેળવી પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી છે. નજીકમાં આવેલ અન્ય મકાનમાં પણ દીપડાએ આટાફેરા કર્યા હોવાનું જાણવા મળે છે. રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે બિરલા ફેક્ટરી સામે આવેલ દીવાદાંડી નજીક પણ થોડા દિવસ પહેલા દીપડાએ દેખાદેખી દીધી હતી અને હાલ જ્યાં દીપડો દેખાયો છે તે ઝુરીબાગ વિસ્તાર દીવાદાંડીથી નજીક છે. ત્યારે દીપડો ત્યાં સુધી કઈ રીતે પહોંચ્યો છે અને તે દીપડો જ છે કે અન્ય કોઈ દીપડો તે અંગે પણ વન વિભાગે તપાસ શરૂ કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ પ્રકાશ અટારા. આ પેરેડાઇઝ એરિયાની અંદર અમે રહીએ છીએ ને 2 દિવસ પહેલાં રાત્રે 1:15 વાગ્યાની આસપાસ અમારા ફળીની અંદર દીપડો આવ્યો હતો. આવીને એકાદ કલાક જેવું અહીંયા ફળિયામાં રહ્યો છે ને પછી નીકળી ગયો છે. અમે ફોરેસ્ટ વિસ્તારને જાણ કરી અને એ લોકો ત્યાંના મુલાકાત લેવા આવેલ છે. ચાલો. મારું નામ મહેન્દ્ર ચૌહાણ, હું રાઉન્ડ ફોરેસ્ટર પોરબંદરમાં ફરજ બજાવું છું. આજે પેરેડાઇઝ વિસ્તારમાં પ્રકાશભાઈના ઘરની આજુબાજુમાં દીપડો દેખા દેતા 2 દિવસ પહેલાં એની આજે અમને જાણ કરી એટલે અમે સ્થળ તપાસમાં આવ્યા છે અને હવે આગળની કાર્યવાહી જો અમને એવું લાગશે તો અમે પાંજરું મૂકશું.